વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની ગબ્બર તળેટી ખાતેથી તારીખ 8, 9 અને 10 એપ્રિલે યોજાનાર શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કુમકુમ તિલક કરી પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદ્યશક્તિના દર્શન કરશે તેમજ આ મહોત્સવમાં અંબાજી મંદિરની એપ્લિકેશન તથા વેબસાઇટનું લોન્ચિંગ, સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન તેમજ ભવ્ય લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આજે ગબ્બર મહાપરિક્રમાનો પ્રારંભ થયો છે। માં જે જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ગબ્બર ઉપરથી એમની જ્યોત સ્થાનિક ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા ચાચર નીચે લાવવામાં આવી છે અને બીજી તરફ ચાચર ચોકમાંથી માને જડાવેલી ધજાઓ લઈ યુવાધન અત્રે ઉમટ્યું છે। એટલે જ્યોત અને જે પણ ધજાઓ છે એ તમામ 50 મંદિરો ઉપર ખૂબ મોટી સંખ્યામાં આવેલા લોકો અર્પણ કરતા જશે। શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બર ખાતે જે 51 શક્તિપીઠ પરિક્રમાના અંતિમ મહોત્સવનો સમારંભ થયો છે। આજે જિલ્લા કલેક્ટર શ્રીએ કળશ યાત્રા અંતર્ગત ગબ્બરથી આવેલી જ્યોતનું પ્રસ્થાન કરાવ્યું હતું અને જ્યોતની પૂજા કરી કુંવારી કન્યાઓને જે છે કુમકુમ તિલક કરી અને જ્યોતને ગબ્બર તરફ પ્રસ્થાન કરાવ્યું છે। આજે ગબ્બર ઉપર 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની ધજા લઈ ગબ્બર ઉપર પહોંચતા જોવા મળે છે। એટલું જ નહીં, પંજાબનું જે છે આર્મી બેન્ડ છે એ પણ આ ગબ્બર મહોત્સવમાં જોડાય અને ભારે ખુશી વ્યક્ત કરી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ બાળકો તેમજ પુખ્ત વયના રમતવીરો માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ વી કેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ ખેલાડીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। આ અવસરે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતને દેશભરના 1 લાખથી વધુ દિવ્યાંગોનું હેલ્થ ચેકઅપ કરવા બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પેશિયલ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત દિવ્યાંગ રમતવીરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। मनुष्य समाज में दिव्यांगजन वो लोग हैं जिनके प्रति हम सब में एक संवेदना की आवश्यकता है। भारत के माननीय प्रधानमंत्री जी ने जैसा मेरे से पूर्व भी बताया गया, विकलांग से दिव्यांग शब्द एक ऐसा शब्द दिया है कि जिससे अपने देश के दुनिया के लाखों दिव्यांगजनों को बहुत बड़ा बल मिला है। विश्व आरोग्य दिवसे खूब ज यूनिक અને પ્રેરણાદાયી છે। સામાન્ય માનવી પોતાની તંદુરસ્તી બાબતે જાગૃત હોય છે, તે પોતે પોતાના સ્વાસ્થ્યની દેખરેખ કરી શકે છે, પણ મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે આ બાબત અઘરી છે। મનોદિવ્યાંગ વ્યક્તિઓમાં એટલી સભાનતા જાણપણું હોતું નથી। આવા સંજોગોમાં સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા મનોદિવ્યાંગ લોકોના આરોગ્યની કાળજી લેવાનો આ સર્વસમાવેક આરોગ્ય સપ્તાહ ઉજવણી કાર્યક્રમ मनोदिव्यांगजनों माटे आशीर्वाद रूप से दिव्यांगजनों का हेल्थ स्क्रीनिंग का कार्यक्रम चलाया और आगे भी इन दिव्यांग बच्चों के लिए फ्री चिकित्सा की भी इन्होंने घोषणा की कि इन बच्चों की चिकित्सा आजीवन कर्नावती विश्वविद्यालय के माध्यम से होती रहेगी। इसके लिए मैं हृदय से आभार व्यक्त करती हूँ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગઈકાલે ગુજરાત મીડિયા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારત્વ ક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવતા જનપ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું। આ સમારોહમાં અમદાવાદ દૂરદર્શન સમાચારના સંપાદક ડોક્ટર નિશિત જોશી, પ્રતિનિધિ સુમન બોરાણા તેમજ સરફરાઝ નાગોરીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તથા કચ્છ મિત્રના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। આ પ્રસંગે જાણીતા પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ, અજયભાઈ ઉમટ, પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે. લહેરી સહિતના ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા પાસે લોકમાનસ બદલવાની અને તેને પ્રભાવિત કરવાની સૌથી વધુ ક્ષમતા છે। સમાજને સકારાત્મક અને રચનાત્મક બંને પીરસવાની તાકાત એ માધ્યમોની છે। જ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, સંસ્કાર જેવી બાબતોનું જીવનમાં મહત્વ સમજાવી જીવનને શિલ્પ સમાન નકશી સુંદર બનાવવા પણ પત્રકારો સહાયરૂપ બને છે। પત્રકારત્વ ઇતિહાસનું જતન સંવર્ધન કરવાની સાથે નવસર્જન કરી શકવાની પણ ક્ષમતા ધરાવે છે। ખરેખર
સાર્થક થયો છે આ એવોર્ડ, કારણ કે આ એવોર્ડ મારો ડૉક્ટર નિશિત જોશીનો એવોર્ડ નથી. આ એવોર્ડ દૂરદર્શનનો છે. દૂરદર્શન સાથે સંકળાયેલા લાખો દર્શકોનો છે. જે દૂરદર્શનનું સ્લોગન છે સત્યમ શિવમ સુંદરમ, એટલે કે સત્ય બોલો, શિવમ એટલે કે કલ્યાણકારી બોલો, અને સુંદર એટલે કે વિવેકપૂર્ણ બોલો, ગરિમાપૂર્ણ બોલો. હવે એ જ સૂત્રને ખરા અર્થમાં આપણે ચરિતાર્થ કરતા આવ્યા છે અને હજુ પણ વધારે સહજતાથી અને સચોટતાથી આપણે આ માહિતી આપવાની છે, લોકોને જાગૃત કરવાના છે. અને દૂરદર્શન ન્યૂઝ ગુજરાતીનો એક જ સૂત્ર છે, માત્ર સમાચાર, સંपूर्ण समाचार. आज सूत्र ने दूरदर्शन वळगी રહેશે. गुजरात मीडिया अवार्ड्स की तरफ से आज हमें बेस्ट रीजनल स्टोरी के लिए अवार्ड मिला है. बिल्कुल अपने आप में ही बहुत खुशी की बात ये है कि दूरदर्शन सालों से ही छोटे छोटे जो रीजनल इलाके हैं, क्योंकि हम जानते हैं कि दूरदर्शन की पहुंच छोटे छोटे गांव तक है, और उन्हीं सभी छोटे छोटे गाँवों की जो कहानियाँ हैं, जो रीजनल स्टोरीज़ हैं, वो हम हमारे गुड न्यूज़ के शो के माध्यम से आप सभी के लिए लेकर आते हैं. तो बहुत ही अच्छा लग रहा है और उम्मीद करते हैं कि भविष्य में भी इस तरीके की लोगों की खबरें ही लोगों तक किस तरीके से पहुँचाई जाए, उसके लिए हम लोग प्रयास करेंगे. गुड न्यूज़ गुजरात में सलंग 8 एपिसोड में, एटले के दर रविवार एक एपिसोड एम 8 अठवाडिया एटले के 2 महीना सुधी आ स्टोरी चलावी, અને જેના લીધે મને આજે ગુજરાત મીડિયા પરિવારે સન્માનિત કર્યો છે. હું મારા સમગ્ર પરિવાર કે જેમણે મારા સંઘર્ષમાં હંમેશા સાથ આપ્યો છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારા મિત્રોનો પણ આભાર માનું છું. મારા ડીડી પરિવારના તમામ સભ્યો જે ન્યૂઝ વિડીયો એડિટરમાં હોય, સ્ક્રિપ્ટ રાઇટિંગમાં હોય, કે પછી બુલેટિન પ્રોડ્યુસરમાં હોય, કે પછી અમારા ત્રણેય સર, તિવારી સર, નિશિત સર, ઉત્સવ સર, તમામનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે. સેન્ટરનું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદા સોનોવાલે આજે જામનગરની મુલાકાત લીધી હતી અને પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદા સોનોવાલ, ભારત સરકારના આયુષ સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ઇસરાના ડાયરેક્ટર ડોક્ટર અનુપ ઠાકર અને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મુકુલ પટેલે પત્રકારોને માહિતી પૂરી પાડી હતી. अगली 19 तारीख को हमारे परम आदरणीय प्रधानमंत्री जी की उपस्थिति में और WHO की डायरेक्टर जनरल की उपस्थिति में ग्राउंड ब्रेकिंग सेरेमनी जामनगर में ही किया जाएगा. तो इस सेरेमनी में आप सबका हम सहयोग चाहते हैं. और दूसरी बात, माननीय प्रधानमंत्री जी की उपस्थिति में और WHO की डायरेक्टर जनरल की उपस्थिति में 20 तारीख से 22 तारीख तक 3 दिन का ग्लोबल आयुष इन्वेस्टमेंट एंड इनोवेशन समिट भी अहमदाबाद गांधीनगर महात्मा मंदिर में इसको विशेष रूप से सफलपूर्वक उसको पालन किया जाएगा. આપણા પ્રાચીન ઉપચારની પણ એક પ્રચાર પ્રસારને ઉપયોગ સમગ્ર વિશ્વમાં વધે એ પ્રકારની પણ વ્યવસ્થા થશે. એટલે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણી આયુર્વેદાને એક અલગ ઓળખ, અને ખાસ કરીને આપણી પાસે આપણી આયુર્વેદિક યુનિવર્સિટી અહીં જામનગર ખાતે બેઝડ હોય, ત્યારે આ સેન્ટર પણ જામનગર ખાતે જ બેઝડ હશે. એ જામનગરના નાગરિકો માટે, ગુજરાતના નાગરિકો માટે અને આપણા દેશના નાગરિકો માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે કે વિશ્વનું આવું ટ્રેડિશનલ આખી મેડિસિનનું સેન્ટર જામનગર ગુજરાત ખાતે બેઝડ હશે. અને મને ખાતરી છે કે આવતા દિવસોમાં આપણી આ જે પ્રાચીન ચિકિત્સા છે એ વિશ્વ ફલક ઉપર એ ઉજાગર થશે અને લોકો એની સાથે વધુને વધુ જોડાશે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સિવિયર હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગ્રી નોંધાયું છે. તાપી જિલ્લાના એક મહિલા અંજનાબેન દ્વારા સૌપ્રથમ મશરૂમના બિયારણ માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે, જે માટે અંજનાબેનને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત યોજનાનો લાભ મળ્યો છે, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ સખી મંડળોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના માર્ગદર્શન હેઠળ
તાલીમ પણ આપવામાં આવી રહી છે. અંજનાબેન દ્વારા શરૂ કરવામાં આવેલ લેબોરેટરીના માધ્યમથી ખૂબ જ ટૂંક સમયમાં ઉત્તમ ગુણવત્તાનું મશરૂમનું બિયારણ મશરૂમ ઉત્પાદકોને સસ્તા ભાવે મળી રહેશે. અંજનાબેન તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલી ગામના રહીશ છે. વ્યવસાયે એમણે ડિપ્લોમા એન્જિનિયર કરેલું હતું, પરંતુ એમને શરૂઆતથી જ ગૃહ ઉદ્યોગ અને ખાસ કરીને મશરૂમ ઉત્પાદનમાં એમને રસ હોવાથી એમણે આ ક્ષેત્રમાં ખૂબ આગળ પડીને કામ કર્યું છે. 3 થી 4 વર્ષ પહેલાં એમણે શરૂઆતમાં નાના પાયા ઉપર મશરૂમનું ઉત્પાદનની શરૂઆત કરેલી હતી. ત્યાર પછી નેશનલ હોર્ટિકલ્ચર મિશન દ્વારા એમને માર્ગદર્શન મળતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના સંપર્કથી એમને તકનીકી જ્ઞાન આપવામાં આવ્યું, ટ્રેનિંગ આપવામાં આવ્યું અને એમને આ મશરૂમના ખાસ કરીને બિયારણ વૃદ્ધિ માટેનો આ પ્લાન્ટ માટેનું એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત રાજ્યના સરકારી ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે, જેનો આજે 5મો દિવસ હતો, જેને લીધે આરોગ્ય વિભાગની તમામ સેવાઓ ખોરવાઈ છે. ડોક્ટરોની માંગણીઓ અંગે સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટો બાદ પણ ડોક્ટર્સની હડતાલ યથાવત રહેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હડતાલ પર ઉતરેલા ડોક્ટરોની સીપીઓ, અધિક નિયામક, વિભાગીય નાયબ નિયામક, મેડિકલ કોલેજના ડીન અને જીમસરના સીઈઓ પાસેથી વિગતો મંગાવી હતી. તજજ્ઞ સેવા વર્ગ 1 ના જે કરારિયા અને બોન્ડેડ તજજ્ઞો છે એમના માસિક ફિક્સ વેતન જે 84,000 હતું એ વધારીને 95,000 કરવામાં આવ્યું છે. કરારિયા અને બોન્ડેડ MBBS તબીબોને પણ ખાસ રાહત આપીને હાલમાં જ જે વધારો કરીને 63,000 રૂપિયા માસિક વેતન ફિક્સ કરવામાં આવ્યું હતું એ હવે ફિક્સ કરીને 75,000 રૂપિયા એ ફિક્સ કર્યું છે. અને એથી પણ મોટી સંખ્યામાં જે MBBSના ડૉક્ટરો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવે છે એમને એ લાભ મળશે. રાજ્યના તજજ્ઞ સેવાના વર્ગ 1ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનું લાભ જે છે એ આપવાનું અગત્યનું નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યું છે. એના કારણે જે તજજ્ઞોને પ્રમોશનમાં જે સમય જાય છે આ વચ્ચે એમને આ લાભ મળી શકશે. એક અગત્યનું ખૂબ જ એમનો લાંબા સમયનો પ્રશ્ન હતો કે MBBSના એવા ડૉક્ટર જે રાજ્ય સરકારની સેવામાં છે એમના માટે અનુસ્નાતક એમાં જે અભ્યાસક્રમ છે અને અનુસ્નાતકની જે સીટો છે એમાં 10% સીટો રાજ્ય સરકારના MBBS ડૉક્ટરો માટે આરક્ષિત કરવામાં આવી છે અને એનું સીધો લાભ રાજ્ય સરકાર સાથે MBBSના ડૉક્ટરો જે સંકળાયેલા છે એમને મળશે. બધા જ પ્રશ્નો એમના સકારાત્મક વલણ રાખીને રાજ્ય સરકારે એમાં એપ્રુવલ આપ્યું છે અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છીએ. ભારતીય રિઝર્વ બેંકની દ્વિમાસિક મૌદ્રિક નીતિ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે માહિતી આપી હતી. RBIએ પ્રમુખ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4% પર યથાવત રાખ્યો છે, જ્યારે MSF રેટ અને બેંક રેટ 4.25% પર યથાવત છે, જ્યારે CRR રેટ 4% પર યથાવત રાખ્યો છે. Once again, we in the Reserve Bank stand resolute and in readiness to defend the economy and navigate out of the current storm. Let me now turn to the decisions and deliberations of the Monetary Policy Committee. Against this backdrop, the Monetary Policy Committee, that is MPC, met on 6th, 7th and 8th April, and based on an assessment of the macroeconomic situation and the outlook, voted unanimously to keep the policy repo rate unchanged at 4%. The MPC also decided unanimously to remain accommodative while focusing on withdrawal of accommodation to ensure that inflation remains within the target going forward while supporting growth. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય દ્વારા એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ પ્રમોશન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સ સચિવ I&Bના નેતૃત્વમાં 90 દિવસની અંદર તેમનો પ્રથમ એક્શન પ્લાન સબમિટ કરશે.
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા સંયુક્ત માનવ અધિકાર આયોગમાંથી બહાર થઈ ગયું છે. આયોગમાંથી બહાર કરવા અંગે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં 93 સભ્યોએ પ્રસ્તાવના સમર્થનમાં તો ચીન સહિત અન્ય 24 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું, જ્યારે ભારત સહિત 58 સભ્યોએ આ મતદાનમાં ભાગ લીધો ન હતો. India has abstained on the resolution adopted in the General Assembly today. We do so for reasons of both substance and process. Since the inception of the Ukrainian conflict, India has stood for peace, dialogue, and diplomacy. We believe that no solution can be arrived at by shedding blood and at the cost of innocent lives. If India has chosen any side, it is the side of peace, and it is for an immediate end to violence. We continue to remain deeply concerned at the worsening situation and reiterate our call for end to all hostilities. When innocent human lives are at stake, diplomacy must prevail as the only viable option. આઈપીએલમાં ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સે 6 વિકેટથી દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે. આ મેચમાં લખનઉ સામે 150 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી હતી. આજે સાંજે 7:30 કલાકે પંજાબ કિંગ્સ 11 અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર જોવા મળશે, જ્યારે આવતીકાલે 3:30 વાગે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અને 7:30 વાગે રોયલ ચેલેન્જર્સ બેંગાલ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો જામશે.